વરસાદથી ભીંજાયેલું એક રેલવે સ્ટેશન. ભીડની વચ્ચે એક જવાન વિધવા સ્ત્રી પોતાના માસૂમ બાળકને ખોળામાં લઈને ભીખ માંગી રહી હતી. આંખોમાં દુઃખ અને લાચારી સ્પષ્ટ દેખાઈ રહી હતી. ત્યાં જ આવે છે કરોડોનો માલિક, જેની એક રાત તેની આખી જિંદગી બદલી નાખે છે. કરોડપતિ છોકરો વિધવા સ્ત્રી સાથે જે કરે છે તે સ્ત્રીએ સપનામાં પણ નહોતું વિચાર્યું. દોસ્તો, વિડીયોને પૂરો જોતા પહેલા આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને રેલવે સ્ટેશનની છતમાંથી ટપકતી બૂંદો પ્લેટફોર્મ પર એક અલગ જ અવાજ કરી રહી હતી. લોકો દોડતા દોડતા પોતાના ડબ્બાઓમાં ચડી રહ્યા હતા. ચાના વેપારીઓની અવાજો ગુંજી રહી હતી. કુલીઓ પોતાના સામાન સાથે દોડી રહ્યા હતા. પણ તે જ ભીડની વચ્ચે એક ખૂણો એવો પણ હતો જ્યાં જિંદગી જાણે થંભી ગઈ હોય તેમ લાગતું હતું. ત્યાં બેઠી હતી એક જવાન વિધવા સ્ત્રી. ઉંમર મુશ્કેલથી 25-26 વર્ષ લાગી રહી હતી, પણ તેના મોઢા પર એવો થાક અને દુઃખ હતું જે વૃદ્ધ લોકોમાં પણ ઓછું જોવા મળે છે. તેણે સફેદ રંગની જૂની અને ફાટેલી સાડી પહેરી રાખી હતી, જે વરસાદમાં ભીંજાઈને તેના શરીર સાથે ચોંટી ગઈ હતી. તેના વાળ વિખરાયેલા હતા અને ખોળામાં એક નાનકડો બાળક હતો, કદાચ 9-10 મહિનાનો, જે સતત રડી રહ્યો હતો. તેની આંખોમાં ભૂખ અને માસૂમિયત બંને સ્પષ્ટ દેખાઈ રહી હતી. મહિલા દરેક પસાર થતા વ્યક્તિ સામે હાથ લંબાવતી અને ધીમી અવાજે કહેતી, ખાવા માટે કંઈક પૈસા આપો, બાળક ભૂખ્યો છે. પણ લોકો તેને અવગણી જતા. કોઈ તેને એવી નજરે જોતું જાણે તે માણસ નહીં પણ કોઈ બોજ હોય. કોઈ તેને જોયા વગર જ નીકળી જતું અને કેટલાક તો હસતા હસતા આગળ વધી જતા, જાણે કોઈની મજબૂરી તેમના મનોરંજનનું સાધન હોય. ત્યાં જ પ્લેટફોર્મ પર એક ટ્રેન આવીને ઊભી રહી અને એ સી કોચનો દરવાજો ખુલ્યો. ત્યાંથી ઉતર્યો એક છોકરો, જેની પર્સોનાલિટી બાકીના બધાથી બિલકુલ અલગ હતી. બ્રાન્ડેડ કપડાં, હાથમાં મોંઘી ઘડિયાળ, ચમકતા બૂટ, મોઢા પર આત્મવિશ્વાસ અને ચાલમાં પ્રતિષ્ઠા. તેનું નામ હતું પંકજ. ઉંમર લગભગ 28 વર્ષ. દિલ્હીનો મોટો બિઝનેસમેન, કરોડોનો માલિક, જેણે જિંદગીમાં ક્યારેય કોઈ વસ્તુની ઉણપ અનુભવી ન હતી. તેના માટે દુનિયા હંમેશા સરળ રહી હતી, પણ આજે જે થવાનું હતું તે તેની બધા વિચાર બદલી નાખવાનું હતું. જેવો જ પંકજ પ્લેટફોર્મ પર ઉતર્યો, તેની નજર અચાનક તે મહિલા પર પડી જે વરસાદમાં ભીંજાયેલી પોતાના બાળકને છાતીએ ચોંટાડીને બેઠી હતી. પંકજના પગ અચાનક અટકી ગયા. તેને પહેલીવાર કોઈ ભિખારીને આટલા ધ્યાનથી જોઈ. તે મહિલાની આંખોમાં કોઈ ચાલાકી ન હતી, કોઈ દેખાવ ન હતો, ફક્ત સાચું દુઃખ હતું. મહિલાએ ધીમેથી તેની તરફ જોયું અને કાંપતા હાથ આગળ વધાર્યા. સાહેબ, બાળક ભૂખ્યો છે. પંકજ કેટલીક પળો સુધી તેને જોઈ રહ્યો, જાણે તેની આંખોમાં છુપાયેલી વાર્તા વાંચવાનો પ્રયાસ કરી રહ્યો હોય. પછી તેને પોતાની ગીચામાંથી 500ની નોટ કાઢીને તેની તરફ આગળ વધારી દીધી. પણ મહિલાએ તરત જ તે નોટ ન લીધી. તે ફક્ત પંકજની આંખોમાં જોઈ રહી હતી, જાણે ખાતરી કરવા માંગતી હોય કે સામે ઊભેલો માણસ પણ બાકીના લોકો જેવો જ છે કે કંઈક અલગ છે. પંકજ થોડો હેરાન થયો અને પહેલીવાર તેને તેની પાસે પૂછ્યું, તમારું નામ શું છે? મહિલાએ ધીમેથી જવાબ આપ્યો, રાધિકા. તેના અવાજમાં ઝીઝક હતી અને દુઃખ પણ હતું. પંકજે બાળક તરફ ઇશારો કરતા પૂછ્યું, અને આ? રાધિકાએ બાળકને થોડું વધુ જોરને પકડી લીધું અને બોલી, મારો દીકરો. તેનું નામ શું છે? પંકજના આ પ્રશ્ન પર રાધિકા કેટલીક પળો માટે ચૂપ થઈ ગઈ. તેની આંખો છલકાઈ આવી અને પછી તે ધીમેથી બોલી, હજુ નામ નથી રાખ્યું. પંકજને આશ્ચર્ય થયો, કેમ? રાધિકાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે બોલી, જ્યારે તેના પપ્પા જ નથી રહ્યા તો નામ રાખનાર કોણ છે સાહેબ? આ સાંભળતા જ પંકજના દિલમાં કંઈક તૂટી ગયું. પહેલીવાર તેને અનુભવ્યું કે પૈસા બધું નથી હોતા. તેની આસપાસનો અવાજ જાણે અચાનક બંધ થઈ ગયો હતો. ફક્ત રાધિકાનો અવાજ અને વરસાદની બૂંદો જ સંભળાઈ રહી હતી. પંકજે ધીમેથી પૂછ્યું, તમે અહીં ભીખ કેમ માંગી રહ્યા છો? રાધિકાએ માથું નીચું કરી લીધું અને કેટલાક સેકન્ડો સુધી ચૂપ રહી. પછી તે બોલી, કારણ કે મારી પાસે કોઈ રસ્તો નથી. અને પછી તેને પોતાની વાર્તા કહેવાનું શરૂ કર્યું. હું પહેલા ભીખ નહોતી માંગતી સાહેબ. મારું પણ એક ઘર હતું, પતિ હતો, નાની એવડી જિંદગી હતી, પણ હું ખુશ હતી. પણ એક દિવસ તેઓ કામ પરથી પાછા આવી રહ્યા હતા અને રસ્તામાં એક ટ્રકે તેમને ટક્કર મારી દીધી. તેનો અવાજ અહીં અટકી ગયો. ગળું ભરાઈ આવ્યું અને આંસુ વરસાદમાં મળી ગયા. પંકજ ચૂપચાપ ઊભો તેને સાંભળતો રહ્યો. રાધિકાએ ફરી કહ્યું, તે દિવસ પછી બધું ખતમ થઈ ગયું. સાસરિયાવાળાએ મને કાઢી મૂકી, કહ્યું કે હું અશુભ છું.
અને ત્યારથી હું અહીં છું. આ કહેતા તેને પોતાના બાળકને વધુ જોરથી પકડી લીધું, જાણે ડર હોય કે આ પણ તેનાથી દૂર ન થઈ જશે. પંકજે ધીમેથી કહ્યું, જો હું મદદ કરું તો? રાધિકાએ તેની તરફ જોયું, પણ તેની આંખોમાં આશા નહોતી, પણ ડર હતો. તે બોલી, મદદ કોઈ નથી કરતું સાહેબ, લોકો વેપાર કરે છે. આ સાંભળીને પંકજના અંદર ગુસ્સો અને દુઃખ બંને ઉભરી આવ્યા. ત્યાં જ અચાનક એક આદમી ત્યાં આવ્યો અને તેને રાધિકાનો હાથ જોરથી પકડી લીધો. ચાલ, ઘણું નાટક થઈ ગયું, કામ કર. રાધિકા ડરી ગઈ, છોડો મને. પંકજે તરત જ તે આદમીનો હાથ પકડી લીધો અને ગુસ્સામાં બોલ્યો, હાથ છોડ એનો. તે આદમી ઘૂરતા બોલ્યો, તું કોણ છે? પંકજની આંખોમાં હવે એક અલગ જ આગ હતી. માણસ છું અને તું? આદમી હસી પડ્યો, આ ઓરત મારી છે, સમજો? આ સાંભળતા જ પંકજનું લોહી ઉકળી ઉઠ્યું અને એ જ પળે તેને અનુભવાયું કે આ ફક્ત એક ગરીબ મહિલાની વાર્તા નથી, પણ એક એવી સચ્ચાઈ છે જ્યાં માણસાઈ રોજ વેચાય છે. અને કદાચ આજે પહેલીવાર તે સચ્ચાઈની સામે ઊભો હતો, જ્યાં તેને નક્કી કરવાનું હતું કે તે પણ બાકીના લોકોની જેમ આંખો ફેરવી લેશે કે પછી કોઈની જિંદગી બદલી નાખશે. અને આ જ તે પળ હતી જ્યાંથી આ વાર્તાએ એવો વળાંક લીધો જે આગળ ચાલીને બધાની આંખોમાં આંસુ લાવી દેશે. તે આદમીના મોંમાંથી આ ઓરત મારી છે એ સાંભળતા જ પંકજના અંદર જાણે તોફાન ઉઠી ગયું. તેની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને તેને એક પળ વેડફ્યા વગર તે માણસનો હાથ પર એટલી જોરથી ઝટકો માર્યો કે તે લથડીને પાછળ હટી ગયો. આસપાસ ઊભેલા લોકો હવે રોકાઈને આ બધું જોવા લાગ્યા હતા. વરસાદ હજુ પણ ચાલુ હતો, પણ તે સમયે વાતાવરણમાં જે તણાવ હતો તે કોઈ તુફાનથી ઓછો નહોતો. તે માણસે ગુસ્સામાં ચીસ પાડી, તને ખબર પણ છે કે તું કોની સાથે ઝઘડો કરી રહ્યો છે? પંકજે ડર્યા વગર તેની આંખોમાં જોઈને કહ્યું, મને ફક્ત એટલી ખબર છે કે તું એક મજબૂર સ્ત્રી પર હાથ ઉઠાવી રહ્યો છે અને આ હું સહન નહીં કરું. આદમી હસતા હસતા બોલ્યો, અરે સાહેબ, આ કોઈ સીધી સાદી ઓરત નથી, આ અમારા ગ્રુપમાં કામ કરે છે. જેટલું કમાય છે તેનો એક ભાગ અમને આપે છે, સમજ્યા? આ ભીખ નથી, આ અમારો ધંધો છે. આ સાંભળતા જ પંકજના પગ તળેથી જમીન ખસકી ગઈ. તેને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે ભીખ માંગવાની પાછળ આટલી ગંદી રમત ચાલતી હોય છે. તેણે તરત જ રાધિકા તરફ જોયું, જે ધ્રુજી રહી હતી. તેની આંખોમાં ડર સ્પષ્ટ હતો, જાણે તે કંઈ કહેવા માંગતી હોય પણ બોલી ન શકતી હોય. પંકજે ધીમેથી પૂછ્યું, આ સાચું છે? રાધિકાએ માથું નમાવી લીધું અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે કંઈ બોલી નહીં, પણ તેની ચૂપી જ બધું કહી રહી હતી. ત્યાં જ તે આદમી ફરી બોલ્યો, જોવો સાહેબ, તમે તમારા રસ્તે જાઓ, આ અમારા અંદરની વાત છે. વધારે હીરો બનવાની જરૂર નથી. પણ પંકજ હવે પાછા હટનારાઓમાંથી નહોતો. તેને ગીચામાંથી પોતાનો ફોન કાઢ્યો અને સીધો પોલીસને કોલ કરવા લાગ્યો. આ જોઈને આદમી થોડો ગભરાઈ ગયો, પણ તે છતાં પણ બોલ્યો, કોલ કરી લે, અહીં બધું સેટિંગ છે. પંકજે તેની વાત સાંભળ્યા વગર કોલ લગાવી દીધી અને થોડીક જ મિનિટોમાં સ્ટેશન પર હાજર 2 પોલીસવાળા ત્યાં આવી ગયા. તેમણે આવતા જ બંનેને અલગ કર્યા અને પૂછ્યું, શું થયું છે? પંકજે આખી વાત કહી. પણ જેવા જ પોલીસવાળાઓએ તે આદમી તરફ જોયું, તેમના મોઢા પર એક અલગ જ હાસ્ય આવી ગયું. તેમણે હળવેથી તે માણસના ખભા પર હાથ મૂક્યો અને બોલ્યા, અરે, તું ફફરી આવી ગયો? આ જોઈને પંકજ સમજી ગયો કે પરિસ્થિતિ એવી નથી જેવી તે વિચારી રહ્યો હતો. પોલીસવાળાઓએ પંકજને કહ્યું, જોવો સાહેબ, આ લોકો આવા જ છે. તમે કેમ તમારો સમય બરબાદ કરી રહ્યા છો? જાઓ, તમારી ટ્રેન પકડી લો. આ સાંભળીને પંકજની અંદર ગુસ્સો વધુ વધી ગયો. તેણે કહ્યું, તો તમે લોકો કંઈ કરશો નહીં? એક પોલીસવાળાએ હસતા હસતા કહ્યું, સાહેબ, દુનિયા આવી જ ચાલે છે. દરેક વસ્તુ બદલવા નીકળશો તો પોતે જ હેરાન થઈ જશો. આ સાંભળીને પંકજ કેટલાક સેકન્ડ માટે ચૂપ થઈ ગયો. તેની સામે 2 રસ્તા હતા. કાં તો તે પણ બાકીના લોકોની જેમ આંખો બંધ કરીને ચાલ્યો જાય, અથવા આ ગંદકી સામે ઊભો રહે. તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાના ફોનમાંથી એક નંબર ડાયલ કર્યો. આ નંબર કોઈ સામાન્ય માણસનો નહોતો, પણ શહેરના એક મોટા પોલીસ અધિકારીનો હતો, જે તેની ઓળખાણમાં હતા. જેવી તેણે ફોન પર વાત કરી, કેટલીક જ મિનિટોમાં માહોલ બદલાઈ ગયો. જે પોલીસવાળા અત્યાર સુધી હસી રહ્યા હતા, તેઓ હવે સીધા ઊભા થઈ ગયા. તે આદમીને પકડી લેવામાં આવ્યો અને તેને ખેંચતા લઈ જવામાં આવ્યો. તે આદમી જતા જતા ચીસો પાડી રહ્યો હતો, તને આનું પરિણામ ભોગવવું પડશે, હું તને છોડીશ નહીં.
પણ પંકજ હવે ડરનારાઓમાંથી નહોતો. તેને તેની તરફ જોયા વગર કહ્યું, જે દિવસે માણસ ડરવાનું છોડી દે છે એ જ દિવસે ખોટા લોકો હારી જાય છે. જ્યારે બધું શાંત થઈ ગયું ત્યારે પંકજે રાધિકા તરફ જોયું. તે હજુ પણ ધ્રુજી રહી હતી, જાણે હજુ પણ તેને વિશ્વાસ નહોતો થતો કે જે થયું તે સાચું હતું. પંકજ તેની પાસે ગયો અને ધીમેથી બોલ્યો, હવે તમે સુરક્ષિત છો. રાધિકાએ તેની તરફ જોયું, પણ તેના મોઢા પર સુકૂનના બદલે એક અલગ જ ડર હતો. તે બોલી, તમે ખૂબ મોટી ભૂલ કરી દીધી સાહેબ. તે લોકો મને છોડશે નહીં. તમે નથી જાણતા તેઓ કેટલા ખતરનાક છે. પંકજે શાંત અવાજે કહ્યું, હવે કોઈ તમને હાથ પણ નહીં અડાડી શકે. પણ રાધિકાએ માથું હલાવતા કહ્યું, તમે સમજી રહ્યા નથી. આ લોકો ફક્ત મને જ નહીં, તમને પણ નુકસાન પહોંચાડી શકે છે. પંકજ કેટલીક પળો માટે વિચારમાં પડી ગયો, પણ પછી તેણે દ્રઢ અવાજે કહ્યું, જો ડરીને જીવવું હોય તો પછી જીવવાનો શું અર્થ? આ સાંભળીને રાધિકાની આંખોમાં પહેલીવાર હળવી ચમક આવી, જાણે તેને કોઈ પર વિશ્વાસ કરવાનું મન થઈ રહ્યું હોય. પણ તેની જિંદગીએ તેને એટલી તોડી નાખી હતી કે તે જલ્દી કોઈ પર વિશ્વાસ નહોતી કરી શકતી. પંકજે તેને કહ્યું, ચાલો મારી સાથે. રાધિકાને આશ્ચર્ય થયો. ક્યાં? પંકજ બોલ્યો, અહીંથી દૂર, એક નવી શરૂઆત કરવા. રાધિકાએ તરત જ ના પાડતા કહ્યું, ના સાહેબ, હું તમારી સાથે નથી જઈ શકતી. પંકજે પૂછ્યું, કેમ? રાધિકા બોલી, કારણ કે હું જાણું છું દુનિયા કેવી રીતે કામ કરે છે. કોઈ પણ વ્યક્તિ વગર સ્વાર્થે કોઈની મદદ નથી કરતો. આ સાંભળીને પંકજ થોડીવાર માટે ચૂપ થઈ ગયો. પછી તેણે ધીમે પણ મજબૂત અવાજે કહ્યું, બધા માણસ એક જેવા નથી હતા રાધિકા. તેના આ એક વાક્યએ જાણે રાધિકાના દિલને અડી લીધું. પણ તે છતાં પણ તે ડર અને શંકાની વચ્ચે ફસાઈ રહી હતી. વરસાદ હવે થંભી ગયો હતો, પણ બંનેની જિંદગીમાં જે તુફાન આવ્યું હતું તે હજુ શરૂ થયું જ હતું. પંકજ ત્યાં જ ઊભો હતો, એક નિર્ણય સાથે, અને રાધિકા ઊભી હતી એક ડર સાથે. અને અહીંથી જ વાર્તાએ એક નવો વળાંક લીધો, જ્યાં વિશ્વાસ અને ડર સામે સામે ઊભા હતા. વરસાદ રોકાઈ ગયો હતો, પણ પ્લેટફોર્મ પર ફેલાયેલી ભીનાશ અને હવામાં ભળેલી ઠંડક હજુ પણ તે પળની બેચેનીને જીવંત રાખી રહી હતી. પંકજ કેટલાક કદમ દૂર ઊભો રાધિકાને જોઈ રહ્યો હતો, અને રાધિકા હજુ પણ ત્યાં જ ઊભી હતી, જાણે તેના પગ આગળ વધવા માંગતા હોય, પણ દિલ તેને રોકી રહ્યું હોય. તેની આંખોમાં ડર અને આશા બંને એક સાથે લડી રહ્યા હતા. પંકજે એકવાર ફરી ધીમેથી કહ્યું, ચાલો મારી સાથે, અહીં રહેવું હવે સુરક્ષિત નથી. રાધિકાએ ચારે તરફ નજર દોડાવી, જાણે દરેક ખૂણામાં તેને જોખમ દેખાઈ રહ્યું હોય. પછી તેને ધીમેથી પૂછ્યું, તમે મને ક્યાં લઈ જશો? પંકજે વિચાર્યા વગર જવાબ આપ્યો, મારા ઘરે. આ સાંભળતા જ રાધિકા જાણે સીધી થઈ ગઈ. તેણે તરત જ માથું હલાવી દીધું. ના, હું કોઈના ઘરે નથી જઈ શકતી. તેના અવાજમાં સ્પષ્ટ ડર હતો, જાણે તેના ભૂતકાળે તેને શીખવી દીધું હોય કે દરેક મદદની પાછળ કોઈને કોઈ છુપાયેલો મતલબ જરૂર હોય છે. પંકજે તેની આંખોમાં જોઈને કહ્યું, તમને મારા પર વિશ્વાસ નથી? રાધિકા કંઈ બોલી નહીં, પણ તેની ખામોશી જ તેનો જવાબ હતો. પંકજે હળવા હાસ્ય સાથે કહ્યું, ઠીક છે, વિશ્વાસ ન કરો, પણ ઓછામાં ઓછો તમારા પર તો વિશ્વાસ રાખો. જો તમે અહીં રોકાયા તો તે લોકો ફરી પાછા આવશે, અને આ વખતે કદાચ હું અહીં નહીં હોઉં. આ વાત સીધી રાધિકાના દિલમાં ઉતરી ગઈ. તેને પોતાના હાથોને જોરથી પકડી લીધા, જાણે પોતાને સંભાળવાની કોશિશ કરી રહી હોય. તેની આંખો સામે તે આદમી ફરી રહ્યો હતો, જે હમણાં જ તેને ખેંચી રહ્યો હતો તે હતો. તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું. કેટલાક સેકન્ડ સુધી તે પૂરેપૂરી ચૂપ રહી, અને પછી ધીમેથી બોલી, જો હું તમારી સાથે આવું તો તમે મારી પાસેથી કંઈ માંગશો નહીં ને? આ પ્રશ્ન સાંભળીને પંકજના દિલને જાણે કોઈએ ચીરી નાખ્યું. તેને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક સ્ત્રી એટલી મજબૂરીમાં જીવી શકે કે મદદના બદલામાં કંઈક ખોટું થવાનો ડર તેને દરેક ક્ષણ ચિંતામાં રાખે. પંકજે શાંત અને મજબૂત અવાજે કહ્યું, હું તમારી પાસેથી કંઈ જ નથી માંગતો રાધિકા, સિવાય એક વાતની, કે તમે તમારી જિંદગી ફરીથી શરૂ કરો. આ સાંભળીને રાધિકાની આંખોમાં આંસુ આવી ગયા. પણ આ વખતે તે આંસુઓમાં થોડો વિશ્વાસ પણ મળેલો હતો. તેને ધીમેથી માથું હલાવી દીધું. આ તેની હામી હતી. પંકજે તરત જ પોતાનું બેગ ઉપાડ્યું અને તેની સાથે ચાલવાનો ઈશારો કર્યો. બંને પ્લેટફોર્મમાંથી બહાર નીકળવા લાગ્યા. ભીડ હજુ એટલી જ હતી, પણ રાધિકા માટે બધું જ અલગ લાગી રહ્યું હતું. જાણે તે અંધારામાંથી નીકળીને કોઈ અજાણ્યા પ્રકાશ તરફ આગળ વધી રહી હોય. સ્ટેશનની બહાર પંકજની મોંઘી કાર ઊભી હતી. ડ્રાઈવરે તરત જ દરવાજો ખોલ્યો.
રાધિકાએ કારને જોઈને ઝીઝક અનુભવી. કદાચ તેણે પહેલીવાર આટલી મોંઘી ગાડી જોઈ હશે. પંકજે ધીમેથી કહ્યું, ડરો નહીં, બેસો. રાધિકા ધીમે ધીમે કારમાં બેસી ગઈ. તેનું દિલ હજુ પણ જોરથી ધડકી રહ્યું હતું. કાર ચાલવા લાગી અને સ્ટેશનની ભીડ પાછળ છૂટવા લાગી. કેટલીક વાર સુધી બંને વચ્ચે ચૂપી રહી. ફક્ત કારની અંદર હળવા હળવા સંગીતનો અવાજ ગુંજી રહ્યો હતો. પંકજે તે ખામોશીને તોડતા પૂછ્યું, તમે ક્યારેય વિચાર્યું હતું કે તમારી જિંદગી અહીં સુધી આવી જશે? રાધિકાએ બારીની બહાર જોતા ધીમેથી કહ્યું, ના, મેં તો ફક્ત એક સાધારણ જિંદગી જ જોઈ હતી. તેના અવાજમાં તૂટેલું સપનું સ્પષ્ટ અનુભવાઈ રહ્યું હતું. પંકજે પૂછ્યું, તમે ભણેલા ગણેલા છો? રાધિકાએ હળવું માથું હલાવ્યું, હા, મેં ગ્રેજ્યુએશન કર્યું છે. આ સાંભળીને પંકજને આશ્ચર્ય થયો. છતાં તમારે આ બધું સહન કરવું પડ્યું. રાધિકાએ કડવા હાસ્ય સાથે કહ્યું, ડિગ્રી પેટ નથી ભરતી સાહેબ, અને સમાજ એકલી સ્ત્રીને જીવવા નથી દેતો. આ સાંભળીને પંકજ ફરી ચૂપ થઈ ગયો. તેને અનુભવાઈ રહ્યું હતું કે જે દુનિયામાં તે રહે છે અને જે દુનિયામાંથી રાધિકા આવી છે, તે બંને વચ્ચે કેટલો મોટો ફરક છે. કેટલીક વાર પછી કાર એક મોટા અને આલિશાન બંગલા સામે આવીને ઊભી રહી. આ પંકજનું ઘર હતું. ઊંચો ગેટ, મોટી ઇમારત, દરેક તરફ સુરક્ષા ગાર્ડ્સ. આ બધું જોઈને રાધિકાની આંખો ફાટી ગઈ. તે કારમાંથી ઉતરવામાં પણ અચકાઈ રહી હતી. પંકજે કહ્યું, હવે આ તમારું પણ ઘર છે. આ સાંભળીને રાધિકા એક પળ માટે અટકી ગઈ. તેણે ધીમેથી કહ્યું, ઘર? જાણે આ શબ્દ તેના માટે અજાણ્યો થઈ ગયો હોય. તે ધીમે ધીમે અંદર ગઈ. દરેક વસ્તુ તેને નવી લાગી રહી હતી. સાફ ફર્શ, ચમકતી દિવાલો, મોંઘા ફર્નિચર. આ બધું જોઈને તેને વિશ્વાસ જ નહોતો થતો કે તે સાચે જ અહીં ઊભી છે. ત્યાં જ એક નોકરાણી આવી અને તેણે પંકજને પૂછ્યું, સર, આ કોણ છે? પંકજે અચકાયા વગર જવાબ આપ્યો, આ મારી મહેમાન છે. આનું પૂરું ધ્યાન રાખવામાં આવે. આ સાંભળીને રાધિકાના દિલમાં એક અલગ જ હલચલ થઈ. કદાચ વર્ષો પછી કોઈએ તેને ઇજ્જતથી મહેમાન કહ્યું હતું. પંકજે તેને એક રૂમ તરફ ઇશારો કરતા કહ્યું, તમે અહીં આરામ કરો. હવે કોઈ તમને હેરાન નહીં કરે. રાધિકા રૂમમાં અંદર ગઈ. દરવાજો બંધ કર્યો અને ધીમેથી દિવાલના ટેકે બેસી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ આ વખતે આ આંસુ દુઃખના નહોતા, પણ એક નવી શરૂઆતના હતા. પણ તેને એ ખબર નહોતી કે તેની આ નવી જિંદગી એટલી આસાન નહોતી થવાની. કારણ કે ભૂતકાળ ક્યારેય આટલી સરળતાથી મૂકી દેતું નથી. તે રાતે જ્યારે રાધિકા તે આલીશાન રૂમમાં અકેલી બેઠી હતી, તેની સામે ફક્ત બે જ વસ્તુઓ હતી. એક તેનું દુઃખભર્યું ભૂતકાળ અને બીજું એક અજાણ્યું ભવિષ્ય. તે વારંવાર પોતાના હાથોને જોઈ રહી હતી. જાણે વિશ્વાસ જ નહોતો થતો કે આ તે જ હાથ છે જે કેટલાક કલાકો પહેલા સુધી રેલવે સ્ટેશન પર ભીખ માંગી રહ્યા હતા અને આજે 1 કરોડપતિના ઘરમાં બેસીને નિરાંતે શ્વાસ લઈ રહ્યા છે. પણ તેના દિલની અંદર ડર હજુ પણ જીવંત હતો. તેને વારંવાર તે જ શબ્દો યાદ આવી રહ્યા હતા, કોઈ પણ વ્યક્તિ મતલબ વગર મદદ નથી કરતો. તે પોતાને સમજાવવાની કોશિશ કરી રહી હતી કે કદાચ આ વખતે કિસ્મતે તેને એક મોકો આપ્યો છે, પણ તેનું દિલ માનવા તૈયાર નહોતું. બીજી તરફ પંકજ પોતાના રૂમમાં ઊભો બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. વરસાદ હવે થંભી ગયો હતો, પણ તેના અંદર એક અલગ જ બેચેની હતી. તે પોતાની જાતને પ્રશ્ન કરી રહ્યો હતો કે આખરે તેણે આવું કેમ કર્યું? શું આ માત્ર માણસાઈ હતી કે કંઈક વધુ? તેને રાધિકાની આંખો વારંવાર યાદ આવી રહી હતી. તે ડર, તે દુઃખ અને ક્યાંકના ક્યાંક તે માસૂમિયત જેણે તેના દિલને અડી લીધું હતું. રાત ધીમે ધીમે વીતી ગઈ, પણ બંનેની આંખોમાં ઊંઘ નહોતી આવી. સવારની પહેલી કિરણ જ્યારે રૂમમાં પડી, ત્યારે રાધિકાએ ધીમેથી દરવાજો ખોલ્યો અને બહાર આવી. તેણે આટલા સાફ અને મોટા ઘરમાં પોતાને ખૂબ નાની અનુભવી. ત્યાં જ નોકરાણીએ તેને જોઈ અને સ્મિત સાથે કહ્યું, મેડમ, સરે કહ્યું છે કે તમે પહેલાં નહાઈ લો. તમારા માટે નવા કપડાં મૂક્યા છે. મેડમ, આ શબ્દ સાંભળીને રાધિકા કેટલીક ક્ષણ માટે અટકી ગઈ. કદાચ વર્ષો પછી તેને પોતાના માટે આ શબ્દ સાંભળ્યો હતો. તે ધીમે ધીમે બાથરૂમમાં ગઈ અને જ્યારે બહાર આવી ત્યારે તે રાધિકા નહોતી જે સ્ટેશન પર બેઠી હતી. તેને એક સાફ અને સુંદર સૂટ પહેરી રાખ્યો હતો. વાળ ઠીક બાંધેલા હતા. મોઢું હજુ પણ થોડું થાકેલું હતું, પણ તેમાં એક નવી ચમક આવી ગઈ હતી. ત્યાં જ સામેથી પંકજ આવ્યો. જેવો તેણે રાધિકાને જોઈ, કેટલીક ક્ષણ માટે અટકી ગયો. તેને વિશ્વાસ જ નહોતો થતો કે આ તે જ છોકરી છે જેને તેણે કાલે સ્ટેશન પર જોઈ હતી. તેને હસતા કહ્યું, હવે ઠીક લાગી રહ્યું છે ને?
રાધિકાએ હળવેથી માથું નીચું કરી લીધું અને ધીમેથી કહ્યું, જી, ધન્યવાદ. પંકજે કહ્યું, ધન્યવાદ ન કહો, આ તમારો હક છે. આ સાંભળીને રાધિકાની આંખો ફરી છલકાઈ આવી, પણ તેણે પોતાને સંભાળી લીધી. દિવસ ધીમે ધીમે વીતવા લાગ્યા. પંકજે રાધિકા માટે ડોક્ટર બોલાવ્યો. તેના ખાવા પીવાનું ધ્યાન રાખ્યું અને સૌથી મોટી વાત, તેણે તેને ઇજ્જત આપી, જે કદાચ રાધિકા માટે સૌથી મોટી વસ્તુ હતી. દિવસ વીતતા ગયા અને ધીમે ધીમે રાધિકાનો ડર ઓછો થવા લાગ્યો. તે હવે ઘરના કામોમાં મદદ કરવા લાગી, નોકરો સાથે વાત કરવા લાગી અને સૌથી વધારે તે પોતાના બાળક સાથે ખુલ્લા દિલથી ખુશ રહેવા લાગી. પંકજ જ્યારે પણ તેને બાળક સાથે રમતી જોતો, ત્યારે તેના દિલમાં એક અલગ જ શાંતિ મળતી. તેને અહેસાસ થવા લાગ્યો કે તે ફક્ત તેની મદદ જ નહોતો કરી રહ્યો, પણ પોતે પણ બદલાઈ રહ્યો હતો. એક દિવસ સાંજે પંકજ ઘરના ગાર્ડનમાં બેઠો હતો. ધીમો ધીમો પવન તેના શરીરને અડી રહ્યો હતો અને રાધિકા પોતાના બાળકને ખોખોળામાં લઈને પાસે જ બેઠી હતી. કેટલીક પળો બંને વચ્ચે ચૂપી રહી. પછી પંકજે અચાનક કહ્યું, રાધિકા, શું તમે મારી સાથે લગ્ન કરશો? આ સાંભળતા જ રાધિકા જાણે પથ્થર બની ગઈ. તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેને તરત જ બાળકને વધુ જોરથી પકડી લીધું અને બોલી, તમે મજાક કરી રહ્યા છો ને? પંકજે ગંભીરતાથી કહ્યું, ના, હું સાચું કહી રહ્યો છું. રાધિકાની આંખોમાં ડર અને હેરાની બંને હતા. પણ હું એક વિધવા છું અને આ બાળક. પંકજે તેની વાત વચ્ચે જ રોકી દીધી. મને બધું ખબર છે અને મને તેનાથી કોઈ ફરક પડતો નથી. રાધિકાએ માથું હલાવ્યું. સમાજને ફરક પડે છે, લોકો શું કહેશે? પંકજે હળવું સ્મિત આપ્યું અને કહ્યું, હું ક્યારેય લોકો માટે જીવ્યો જ નથી, તો હવે તેમના માટે કેમ વિચારું? આ સાંભળીને રાધિકાના અંદર કંઈક તૂટી રહ્યું હતું અને કંઈક બની રહ્યું હતું. તે બોલી, પણ હું તમારા લાયક નથી. પંકજે તેની આંખોમાં જોઈને કહ્યું, લાયક તમે નથી, આ વિચાર જ ખોટો છે. અસલમાં તો હું તમારા લાયક બનવા માંગુ છું. આ સાંભળતા જ રાધિકાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે કોઈ તેને આ રીતે અપનાવશે. તે ધીમે ધીમે રડવા લાગી અને પંકજે પહેલીવાર તેના માથા પર હાથ મૂક્યો. તે સ્પર્શમાં કોઈ લાલચ નહોતો, ફક્ત સાચો અપનાવવાનો ભાવ હતો. કેટલીક વાર પછી રાધિકાએ ધીમેથી કહ્યું, જો તમે સાચે જ મને અપનાવવા માંગો છો, તો મને નહીં, મારા બાળકને પણ અપનાવવો પડશે. પંકજે એક પણ ક્ષણ વેડફ્યા વગર બાળકને પોતાના ખોળામાં ઉપાડી લીધો અને હસતા કહ્યું, આજથી આ મારો દીકરો છે. તે પળે રાધિકાના અંદરનો બધો ડર જાણે પીગળી ગયો. તેણે પહેલીવાર દિલથી હસી અને તેણે હા કહી દીધી. થોડા જ દિવસોમાં બંનેના લગ્ન સાદગીથી પણ પૂરા સન્માન સાથે થયા. પંકજે આખા સમાજની સામે રાધિકાને પોતાની પત્ની તરીકે સ્વીકારી અને તે બાળકને પોતાનું નામ આપ્યું. લોકો વાતો કરતા રહ્યા, પણ પંકજે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. તેના માટે સૌથી જરૂરી વાત હતી એક તૂટેલી જિંદગીને ફરીથી વસાવવી. લગ્ન થયા પછી રાધિકાની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ. હવે તે ભીખ માંગનારી મહિલા નહીં, પણ એક સન્માનિત પત્ની અને માતા હતી. પંકજે તેને આગળ અભ્યાસ કરવા માટે કહ્યું, તેને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરી અને ધીરે ધીરે રાધિકા પણ પોતાના ભૂતકાળમાંથી બહાર આવવા લાગી. પરંતુ વાર્તા અહીં પૂરી થતી નથી, કારણ કે દરેક ખુશીની પાછળ એક નવી પરીક્ષા છુપાયેલી હોય છે અને પંકજ તથા રાધિકાની જિંદગીમાં તે પરીક્ષા ખૂબ જલ્દી આવવાની હતી. લગ્ન પછીના શરૂઆતના દિવસો કોઈ સપના કરતા ઓછા નહોતા. રાધિકા માટે દરેક સવાર હવે એક નવા વિશ્વાસ સાથે શરૂ થતી હતી અને દરેક રાત એક સુકૂન સાથે પૂરી થતી હતી. તે જ છોકરી હતી જે ક્યારેક રેલવે સ્ટેશનના ખૂણામાં નીચે જોઈને બેસી રહેતી હતી, પરંતુ હવે તેના પગ એક મોટા ઘરના સંગમરમરના ફર્શ પર આત્મવિશ્વાસ સાથે ચાલતા હતા. તેના મોઢા પર હવે ડરની જગ્યાએ એક શાંતિ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેના દિલના કોઈ ખૂણામાં એક હળવો ડર અત્યારે પણ જીવંત હતો, જાણે કોઈ અધૂરી વાર્તા અત્યારે પણ તેની પાછળ પડી હોય. પંકજે તેને દરેક તે વસ્તુ આપી હતી જે એક માણસને જીવવા માટે જરૂરી હોય છે: ઇજ્જત, પ્રેમ અને સુરક્ષા. તે દરરોજ તેને સમજાવતો કે જિંદગી માત્ર ભૂતકાળની સમસ્યાથી નથી બનતી, પરંતુ તે સમસ્યામાંથી નીકળીને આગળ વધવાથી બને છે. રાધિકા ધીરે ધીરે પોતાના જૂના દુઃખને પાછળ છોડી રહી હતી. તેણે ફરીથી અભ્યાસ શરૂ કર્યો, પોતાના બાળક સાથે વખત વિતાવવો, ઘરના નિર્ણયોમાં ભાગ લેવો અને સૌથી ખાસ વાત, પોતાને ઓળખવી. આ બધું તેના માટે નવું હતું, પરંતુ ખૂબસૂરત હતું. પંકજ પણ હવે પહેલા જેવો રહ્યો નહોતો.
તે માત્ર એક બિઝનેસમેન નહીં, પણ એક જવાબદાર પતિ અને પિતા બની ચૂક્યો હતો. તે પોતાના કામ સાથે સાથે ઘરને પણ એટલો જ સમય આપવા લાગ્યો હતો. પરંતુ કહેવાય છે ને કે જિંદગી જ્યારે ખૂબ વધારે શાંત થઈ જાય છે, ત્યારે સમજી લેવું કે તુફાન આવવાનું છે. અને આવું જ કંઈક થવાનું હતું. એક સાંજે જ્યારે પંકજ પોતાના ઓફિસમાં હતો અને રાધિકા ઘરે એકલી હતી, ત્યારે અચાનક ઘરની બહાર ગાડીઓનો અવાજ આવ્યો. ગાર્ડ્સ કંઈ સમજે તે પહેલાં જ કેટલાક લોકો જબરદસ્તી અંદર ઘૂસી આવ્યા. તેમના મોઢા પર તેજ ખતરનાક હાસ્ય હતું, જે રાધિકાએ પહેલાં પણ જોયું હતું. તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેની આંખોની સામે તેજ જૂનું સ્ટેશન, તેજ ડર, તેજ અવાજો ફરવા લાગ્યા. તેમાંથી એક આદમી આગળ વધ્યો અને હસતા હસતા બોલ્યો, "ઓળખ્યા અમને?" રાધિકાના હોઠ સુકાઈ ગયા. તે કંઈ બોલી ન શકી. તે જ આદમીએ ફરીથી કહ્યું, "અમે કહ્યું હતું ને, આ દુનિયા એટલી આસાન નથી." આ તે જ ગેંગ હતી જેનાથી પંકજે તેને છોડાવી હતી. પરંતુ આજે તેઓ બદલો લેવા આવ્યા હતા. તેમણે આખા ઘરમાં હંગામો મચાવવાનું શરૂ કરી દીધું. નોકર ચાકર ડરીને છુપાઈ ગયા. રાધિકા એકલી જ ઊભી હતી. તેનું દિલ ઈચ્છતું હતું કે તે ભાગી જાય, પરંતુ તેના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હતા. ત્યારે તેમાંથી એક આદમીએ કહ્યું, "ક્યાં છે તે તારો કરોડપતિ પતિ? આજે તેને બતાવીએ કે અમારાથી અથડાવાનું લેવાનું પરિણામ શું થાય છે." રાધિકાએ હિંમત એકઠી કરીને કહ્યું, "કૃપા કરીને અહીંથી ચાલ્યા જાઓ." પરંતુ તેના અવાજમાં તે મજબૂતી નહોતી જે તેમને રોકી શકે. તે આદમી જોરથી હસ્યો. "હવે તું અમને ભગાડીશ?" અને તેને આગળ વધીને રાધિકાનો હાથ પકડી લીધો. એ જ ક્ષણે રાધિકાની અંદર જાણે કંઈક તૂટી ગયું અને કંઈક જાગી ઉઠ્યું. તેણે પૂરી તાકાતથી પોતાનો હાથ છોડાવ્યો અને જોરથી ચીસ પાડી, "છોડો મને." તેની અવાજમાં હવે ડર નહોતો, પરંતુ ગુસ્સો હતો. આ તે જ રાધિકા હતી જે ક્યારેક ચૂપ રહેતી હતી, પરંતુ આજે તે પોતાના માટે ઊભી થઈ હતી. ત્યારે પંકજ પણ ત્યાં પહોંચી ગયો. જેવું તેણે આ બધું જોયું, તેનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે વિચાર્યા વગર જ તે લોકો પર હુમલો કરી દીધો. ઘરના ગાર્ડ્સ પણ હવે સક્રિય થઈ ગયા અને થોડી જ વારમાં પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ. આ વખતે પરિસ્થિતિ અલગ હતી, કારણ કે પંકજે પહેલેથી જ બધી સાબિતીઓ ભેગી કરી રાખી હતી. તે જાણતો હતો કે આ લોકો ક્યારે પણ પાછા આવી શકે છે. પોલીસે તે બધાની ધરપકડ કરી લીધી, પરંતુ જતા જતા તેમાંથી એક આદમીએ ફરી તે જ વાત કહી, "આ ખતમ નથી થયું." આ શબ્દો રાધિકાના દિલમાં ફરીથી ડર બનીને બેસી ગયા. રાત્રે જ્યારે બધું શાંત થઈ ગયું, ત્યારે રાધિકા એકલી બેઠી હતી. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. પંકજ તેની પાસે આવ્યો અને તેને પોતાની છાતી સાથે લગાવી લીધી. તેને ધીરેથી કહ્યું, "હવે કંઈ નહીં થાય, હું છું ને." પરંતુ આ વખતે રાધિકા રડી પડી અને બોલી, "હું નથી ઈચ્છતી કે મારી લીધે તમને કંઈ થાય. જો તમને કંઈ થઈ ગયું તો હું પોતાને ક્યારેય માફ નહીં કરી શકું." પંકજે તેના આંસુ પહોંચતા કહ્યું, "પ્રેમમાં ડર નથી હોતો રાધિકા, અને જો હોય તો તે આપણને મજબૂત બનાવે છે." તે રાતે બંને એકબીજાને વધુ ઊંડાણથી સમજ્યા, પરંતુ આ ઘટનાએ તેમની જિંદગીને બદલી નાખી હતી. હવે આ માત્ર એક પ્રેમની વાર્તા નહોતી, પરંતુ એક લડાઈ હતી. ભૂતકાળ અને વર્તમાન વચ્ચે, ડર અને હિંમત વચ્ચે, અને માનવતા અને દુષ્ટતા વચ્ચે. આગલા કેટલાક દિવસો સુધી બધું સામાન્ય દેખાવા લાગ્યું, પરંતુ અંદર જ અંદર એક તણાવ બની રહ્યો હતો. પંકજે પોતાની સુરક્ષા વધારી દીધી. રાધિકા પણ હવે વધુ સતર્ક રહેવા લાગી. પરંતુ તેને એક વાત નક્કી કરી લીધી હતી, હવે તે ડરીને નહીં જીવે. તેને પોતાને મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો. તે પોતાના બાળક માટે, પોતાના પતિ માટે અને સૌથી વધુ પોતાના માટે જીવવા માંગતી હતી. પરંતુ તેને એ ખબર નહોતી કે અસલી પરીક્ષા હજુ બાકી છે, કારણ કે જિંદગીની સૌથી મોટી લડાઈ બહારના દુશ્મનોથી નહીં, પરંતુ અંદરના ડરથી થાય છે. તે રાત પછી બધું બહારથી ભલે સામાન્ય દેખાતું હોય, પરંતુ અંદર જ અંદર જાણે દરેક વસ્તુ બદલાઈ ચૂકી હતી. ઘરની દિવાલો હવે પહેલા જેવી શાંત નહોતી લાગતી, પણ તેમાં એક અજાણ્યો ડર ગુંજતો રહેતો હતો. રાધિકા દરેક નાની અવાજ પર ગભરાઈ જતી હતી અને પંકજ દરેક પળ સતર્ક રહેવા લાગ્યો હતો. પરંતુ સૌથી વધુ ફેરફાર તેમના રિલેશનમાં આવ્યો હતો. હવે આ માત્ર પતિ પત્નીનો રિલેશન નહોતો, પણ એક એવી દોરી બની ચૂક્યો હતો જેમાં ભરોસો, દુઃખ, ડર અને પ્રેમ બધું એક સાથે બંધાઈ ચૂક્યું હતું. પંકજે પોતાના બિઝનેસને થોડો પાછળ મૂકી દીધો હતો અને ઘરે વધુ સમય આપવા લાગ્યો હતો. તે જાણતો હતો કે આ વખતે રાધિકાને તેની સૌથી વધુ જરૂર છે. રાધિકા પણ ધીરે ધીરે પોતાને સંભાળી રહી હતી,
પરંતુ તેની અંદર એક ડર અત્યારે પણ જીવંત હતો. તે ડર કે ક્યાંક તેની લીધે પંકજને કંઈ ન થાય. તે વારંવાર પોતાની જાતને સવાલ કરતી હતી કે શું તેની જિંદગીમાં ખુશીઓ હંમેશા આટલી મુશ્કેલીઓ પછી જ આવે છે. પરંતુ દર વખતે જ્યારે તે પોતાના બાળકને હસતા જોતી અથવા પંકજને પોતાના માટે ચિંતા કરતા જોતી, ત્યારે તેની અંદર જીવવાની એક નવી તાકાત જાગી ઉઠતી. સમય વીતતો ગયો અને ધીરે ધીરે તે ઘટના પાછળ છૂટતી દેખાવા લાગી. પણ અસલી તુફાન તો હજુ બાકી હતું. એક દિવસ પંકજને એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો. તેણે જેવો ફોન ઉપાડ્યો, બીજી તરફથી એક ઠંડી અને ખતરનાક અવાજ આવ્યો. બહુ ખુશ લાગી રહ્યા છો તમે તમારી નવી જિંદગીમાં? પંકજ તરત સમજી ગયો કે આ તે જ લોકો છે. તેણે શાંત રહીને પૂછ્યું, શું જોઈએ છે તમને? જવાબ આવ્યો, બસ એટલું જ કે જે અમારું હતું તે અમને પાછું જોઈએ છે. પંકજે ગુસ્સામાં કહ્યું, રાધિકા, કોઈ વસ્તુ નથી જેને તમે તમારી કહી શકો. બીજી તરફથી હંસી આવી, દુનિયામાં દરેક વસ્તુની કિંમત હોય છે અને હવે તમારે તે કિંમત ચૂકવવી પડશે. આ સાંભળતા જ પંકજની અંદર એક અલગ જ ડર બેસી ગયો. પરંતુ તેને પોતાને મજબૂત રાખીને ફોન કાપી નાખ્યો. તેને આ વાત રાધિકાથી છુપાવવાની કોશિશ કરી, પરંતુ રાધિકા તેની આંખોમાં વાંચી ચૂકી હતી. તેને પૂછ્યું, શું થયું? પંકજ કેટલીક પળો સુધી ચૂપ રહ્યો. પછી તેણે સાચી વાત કહી દીધી. આ સાંભળતા જ રાધિકાનું દિલ જાણે બેસી ગયું. તે કેટલીક વાર સુધી કંઈ જ બોલી ન શકી. પછી ધીરેથી બોલી, મેં કહ્યું હતું ને, આ લોકો અમને ચેનથી જીવવા નહીં દે. પંકજે તેનો હાથ પકડીને કહ્યું, જ્યાં સુધી હું છું કોઈ તને અડી પણ નહીં શકે. પરંતુ આ વખતે રાધિકાએ તેનો હાથ ધીરેથી છોડાવી લીધો અને બોલી, આજ તો ડર છે. જો તમને કંઈ થઈ ગયું તો? આ કહેતા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે રાતે બંને ઘણીવાર સુધી વાત કરી અને પહેલીવાર રાધિકાએ એવો નિર્ણય લીધો જેણે બધું જ બદલી નાખ્યું. બીજી સવારે જ્યારે પંકજ ઉઠ્યો ત્યારે રાધિકા રૂમમાં નહોતી. તેણે આખા ઘરમાં તેને શોધી, પરંતુ તે ક્યાંય મળી નહીં. ત્યારે ટેબલ પર તેને એક ચિઠ્ઠી મળી. તેના હાથ ધ્રુજવા લાગ્યા, જાણે તેને પહેલેથી જ અંદાજ હોય કે તેમાં શું લખ્યું હશે. તેને ચિઠ્ઠી ખોલી અને વાંચવાનું શરૂ કર્યું. પંકજ, મને માફ કરી દેજો. હું જાણું છું કે તમે મારા માટે જે કર્યું છે તે કોઈ બીજું કરી શકે તેમ નથી. તમે મને નવી જિંદગી આપી, ઇજ્જત આપી, પ્રેમ આપ્યો. પરંતુ હું તમારી જિંદગીને જોખમમાં નાખી શકતી નથી. મારું ભૂતકાળ મારું છે અને મારે જ તરે જ તેની સામે લડવું પડશે. જો હું તમારી સાથે રહીશ તો તે લોકો તમને નુકસાન પહોંચાડશે અને હું આ ક્યારેય સહન નહીં કરી શકું. તેથી હું જઈ રહી છું. મારા બાળકને તમારી પાસે છોડીને જાઉં છું, કારણ કે મને ખબર છે કે તેને તમારા કરતાં સારી જિંદગી કોઈ આપી શકે નહીં. તમે તેને તે જ પ્રેમ આપજો જે તમે મને આપ્યો છે. કદાચ આ જ મારી કિસ્મત છે કે હું હંમેશા દૂરથી જ ખુશીઓ જોઈ શકું. તમે ખુશ રહેજો, આ જ મારી પ્રાર્થના છે. આ વાંચતા જ પંકજના પગની નીચેની જમીન ખસકી ગઈ. તેની આંખોની સામે અંધારું છવાઈ ગયું. તેને તરત પોતાના માણસોને કોલ કર્યો અને રાધિકાને શોધવા માટે મોકલી દીધા. તે પોતે પણ ગાંડાની જેમ રસ્તાઓ પર તેને શોધવા નીકળી પડ્યો. દરેક જગ્યાએ, દરેક ખૂણે, દરેક સ્ટેશન પર તેને ગોતી, પરંતુ તે ક્યાંય મળી નહીં. દિવસ વીતી ગયો અને રાત થઈ ગઈ, પરંતુ રાધિકાની કોઈ ખબર ન મળી. પંકજ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. તેને પહેલીવાર અનુભવ થયો કે કોઈને ગુમાવવાનો દુઃખ શું હોય છે. તે ઘરે પાછો આવ્યો અને પોતાના બાળકને છાતીએ લગાવીને રડવા લાગ્યો. તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ જ નહોતા લેતા. પરંતુ વાર્તા અહીં પૂરી થતી નથી, કારણ કે અસલી વળાંક હજુ બાકી હતો. તે જ રાતે અચાનક પંકજના ફોન પર એક વિડિયો આવ્યો. તેણે જેવો તેને ખોલ્યો કે તેના હોશ ઉડી ગયા. વિડિયોમાં રાધિકા હતી, બંધાયેલી, ઘાયલ, અને તેની આસપાસ તે જ લોકો ઊભા હતા. તેમાંથી એક બોલ્યો, જો તેને જીવતી જોવી હોય તો અકેલો આવજે. પંકજની આંખોમાં હવે ડર નહોતો, પણ આગ હતી. તેણે કોઈને કહ્યા વગર જ લોકેશન પર જવાનો નિર્ણય કર્યો. તે જગ્યા શહેરની બહાર એક સુનસાન ગોદામ હતું. રાતનું અંધારું, ચારે તરફ સન્નાટો હતો. પંકજ ધીરે ધીરે અંદર ગયો. ત્યાં રાધિકા બંધાયેલી હતી. જેવી તેણે પંકજને જોયો કે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તમે કેમ આવ્યા? પંકજે કહ્યું, કારણ કે હું તને ગુમાવી શકતો નથી. ત્યારે પાછળથી અવાજ આવ્યો, વાહ, કેટલો પ્રેમ છે. તે લોકો સામે આવી ગયા. તેમણે પંકજને ઘેરી લીધો. આજે જોઈશું તમારો પ્રેમ કેટલો મજબૂત છે. તેમણે પંકજને મારવાનું શરૂ કરી દીધું. પરંતુ પંકજ ચૂપચાપ બધું સહન કરતો રહ્યો. તેની નજર માત્ર રાધિકા પર જ હતી.
તે માત્ર તેને બચાવવા માંગતો હતો. ત્યારે મોકો મળતા જ તેને પોતાને છોડાવ્યો અને રાધિકાની રસ્સી ખોલી નાખી. બંને ભાગવા લાગ્યા, પરંતુ તેમાંથી એકે પિસ્તોલ કાઢી લીધી. તેણે નિશાન પંકજ પર સાધ્યું. એ જ પળે રાધિકાએ વિચાર્યા વગર પંકજની સામે પોતાને ઊભી કરી લીધી અને ગોળી તેના છાતીમાં વાગી. સમય જાણે થંભી ગયો. પંકજે તેને પોતાના બથમાં પકડી લીધી. રાધિકા, તેના અવાજ ધ્રુજી રહ્યો હતો. રાધિકાના શ્વાસો ધીમા થવા લાગ્યા હતા. તેણે હસતા કહ્યું, મેં કહ્યું હતું ને, હું તમને કંઈ નહીં થવાઉં. પંકજની આંખોમાંથી આંસુ રોકાતા જ નહોતા. તું મને છોડીને ન જઈ શકે. રાધિકાએ ધીરેથી કહ્યું, હું ક્યાંય જતી નથી. હું હંમેશા અહીં જ રહીશ. તમારા દિલમાં અને આપણા બાળકમાં. આ કહેતા તેની આંખો બંધ થઈ ગઈ અને તે પળે જાણે આખી દુનિયા રડી પડી. પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ અને તેમને બધાને ગિરફ્તાર કરી લીધા. પરંતુ જે ખોવાઈ ગયું હતું તે ક્યારેય પાછું આવી શકે તેમ નહોતું. કેટલાક મહિના પછી પંકજે રાધિકાના નામે એક ટ્રસ્ટ શરૂ કર્યું, જે એવી મહિલાઓની મદદ કરતું હતું જેમને સમાજે અલગ કરી દીધી હતી. તેને પોતાના બાળકને તે જ પ્રેમથી પાળ્યો જેવું વચન તેણે રાધિકાને આપ્યું હતું. અને દરેક રાતે તે આકાશ તરફ જોઈને માત્ર એક જ વાત કહેતો, તું ગઈ નથી રાધિકા, તું દરેક તે સ્મિતમાં છે જે મેં કોઈને આપી છે. અને આ જ આ વાર્તાની સૌથી મોટી સચ્ચાઈ હતી. પ્રેમ ક્યારેય મારતો નથી, તે માત્ર એક રૂપથી બીજા રૂપમાં બદલાઈ જાય છે. અને માનવતા હંમેશા જીતે છે. હવે જરા એક પળ માટે પોતાની જાતને એક સાચો પ્રશ્ન પૂછી જુઓ. જો તમે તે રેલવે સ્ટેશન અને એ જ ભીડમાં કરોડોનો માલિક પંકજ ઊભો હતો, તો તમે શું કરત? શું તમે પણ બાકીના લોકોની જેમ નજરો નીચી કરીને આગળ વધી જાત, કે પછી પંકજની જેમ રોકાઈને કોઈ અજાણ્યાની પીડાને સમજવાનો પ્રયત્ન કરત? અને જો તમે પંકજની જગ્યાએ હોત, જ્યાં એક તરફ તમારી આરામદાયક જિંદગી હતી, તમારું સ્ટેટસ હતું, તમારો સમાજ હતો, અને બીજી તરફ એક એવી મહિલા હતી જેને દુનિયાએ તરછોડી દીધી હતી, તો શું તમે પણ વિચારત કે લોકો શું કહેશે? અથવા તો બધું છોડીને માનવતાનો હાથ થામી લેત? અને જો તમે રાધિકાની જગ્યાએ હોત, જ્યાં દરેક મદદની પાછળ એક ડર છુપાયેલો હોય, દરેક નજરમાં શંકા હોય, તો શું તમે કોઈ પર ભરોસો કરવાની હિંમત એકઠી કરી શકત, કે પછી આખી જિંદગી એ જ ડરના પડછાયામાં જીવતા રહેત? અને સૌથી મોટો પ્રશ્ન, જો તમારી સામે એવો ક્ષણ આવે જ્યાં તમારા એક નિર્ણયથી કોઈની આખી જિંદગી બદલાઈ શકે, તો શું તમે આગળ વધત અથવા વિચારીને પાછા હટી જાત? હવે સાચું જવાબ આપો. જો જિંદગી તમને એવો મોકો આપી દે જ્યાં તમારે પસંદ કરવાનું હોય, દૌલત, સમાજ અને ડર, અથવા પછી સાચો પ્રેમ, વિશ્વાસ અને માનવતા, તો તમે શું પસંદ કરો? તો તમે શું પસંદ કરશો? કોમેન્ટમાં માત્ર એક જ શબ્દ લખજો, પૈસા કે ઇન્સાનિયત. તમારો જવાબ જ કહી દેશે કે તમે દિલથી કેવા પ્રકારના માણસ છો. જો તમને પણ લાગતું હોય કે આ દુનિયાને પૈસાથી વધુ સચ્ચાઈ, પ્રેમ અને માનવતાની જરૂર છે, તો આ વાર્તાને લાઈક જરૂર કરજો. તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે શેર કરજો. અને આવી જ દિલને અડી જાય તેવી વાર્તાઓ માટે અમારી ચેનલ દિલ ખુશ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કારણ કે આગલી વાર્તા કદાચ કોઈ બીજાની નહીં, પરંતુ તમારી જિંદગીના કોઈ નિર્ણય સાથે મળતી આવતી હોઈ શકે છે. મળીએ આગલી વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને જેને તમે પોતાના માનતા હોય એનું ધ્યાન રાખજો. ધન્યવાદ.